કલ્પવૃક્ષ. ઉનાળાની ગરમીના દિવસો ચાલતા હતા. એક મુસાફર ચાલતો જતો હતો. ચાલતા ચાલતા તે થાક્યો. તે એક ઝાડ નીચે આરામ કરવા રોકાયો. અહીં સરસ મજાનો પલંગ ને ગાદલું મળી જાય તો આહા મજા પડી જાય. ત્યાં તો આકાશમાંથી રેશમી ગાદલાવાળો સરસ પલંગ ઉતરી આવ્યો. મુસાફરને તો માનવામાં જ ન આવે. આ સાચું છે કે સપનું? ત્યાં એણે વિચાર્યું, અત્યારે કંઈ ખાવાનું મળી જાય તો? ત્યાં તો 32 પ્રકારના ભોજન હાજર. મુસાફર તો આશ્ચર્યચકિત થઈ ગયો. મુસાફરે પેટ ભરીને ખાધું. પલંગ પર આડા પડ્યા પછી તે વિચારવા લાગ્યો, મને કેવા સુખની પ્રાપ્તિ થઈ છે, પણ આ બધું ગુમ થઈ જાય તો? ક્યાંથી વાઘ આવે તો? હજુ તો મુસાફરનો વિચાર પૂરો થયો ત્યાં તો સુંદર મજાનો પલંગ અને 32 જાતના પકવાન વાળો થાળ ગુમ થઈ ગયો અને દૂરથી ત્રાડ પાડતો પાડતો વિકરાળ વાઘ આવતો દેખાયો. મુસાફરના તો મોતિયા મરી ગયા. તે તો ઝટપટ ઝાડ પર ચડી ગયો. બીકમાં ને બીકમાં ભગવાનનું નામ સ્મરણ કરવા લાગ્યો. હે ભગવાન, આ શું થાય છે? મને બચાવો, બચાવો મને. ત્યાં તો ચમત્કાર થઈ ગયો. ભગવાન ત્યાં પ્રગટ થયા. વાઘ તો ભગવાનના ચરણમાં માથું નમાવી જંગલમાં અદ્રશ્ય થઈ ગયો. મુસાફર જીવ બચાવતા ઝાડ પરથી નીચે ઉતર્યો. ભગવાને કહ્યું, આ કલ્પવૃક્ષ ભગવાન અને સંત જેવું છે. ભગવાન અને સંત દયાળુ છે. ભગવાન અને સંત પાસે હંમેશા શુભ કાર્યોની જ માંગણી કરી.